એલા મમ્મી આ બધું હું ખોલીને બેઠા છો તમે? આ તમારા બધા શેટ ને બધી બુટ્ટીઓ ને આ બધું હું છે? ટીનુ બેટા મારા ઘરેણા છે, એટલે જો હું તને પેલા બતાડી દઉં તારે હું જોઈએ છે તો એ બાજુમાં રાખી દઉં, અને પછી ડબ્બીને ને ઝેનીને બંને જણાને આપણે આપી દઈએ, એટલે હું નવરી આમાંથી. એટલે ઝટ પેલા તું નક્કી કરી લે તને હું જોઈએ છે. એલા મમ્મી આટલા મોંઘા મોંઘા શેટુ અને કેટલા સરસ શેટુ છે, મને તો બધા ગમે છે. વહુઓને દેવાની હું જરૂર છે, મને દઈ દો ને બધા. એમ ન કરાય બેટા, હાહુ તરીકે વહુને મારે કાંક તો દેવું ને. આપણે ડબ્બીના લગ્નમાં એને કાંઈ નહોતું દીધું, અને બિચારી હવારથી હાંજ સુધી આપણું ધ્યાન રાખે છે, તો એમ ન કરાય, એને દેવું તો પડે, ઝેનીને પણ આપવું પડે. હા તો મમ્મી મને તો આ ભરેલા શેટુ છે ને આ ત્રણ જે આમ ટીંગાડેલા છે, ત્રણે ત્રણ બહુ જ ગમે છે. આ એક ઓલો સફેદ આમ કોર્નરમાં છે ને એ ટીંગાડેલો, અને આ બે કાળા કલરના છે ને એ બે મને એટલા ગમે છે. એ ત્રણ હું રાખી લઈશ હો મમ્મી, એ ત્રણ તમે ન દેતા એ લોકોને. હા તે વાંધો નહીં હો, હાલ ડબ્બીને બોલાવું. ડબ્બી, એ ડબ્બી બેટા. હું થયું મમ્મી? ઝટ બોલો. હાલો મેં કુકર મૂક્યું છે અને હમણાં સીટી થશે, મારે ભાગવું જોશે. હું થયું? અહીંયા જો આ બે સેટ પડ્યા છે ને, એમાંથી એક સેટ તું પસંદ કરી લે. એક આ ગોલ્ડન છે અને એક આ લાલ છે મરૂન જેવો. એ તને બેમાંથી જે ગમતો હોય ને તું રાખી લે, અને એક આપણે ઝેનીને આપી દે. હું આ તો બધા સેટુ બહુ મસ્ત છે હો મમ્મી, મને તો બધા બહુ જ ગમ્યા. તને ભલે ગમ્યા, પણ ત્રણ જે ભરેલા સારામાં સારા સેટ છે ને એ મેં પસંદ કરી લીધા છે, બરાબર છે? એટલે એ મારા છે, એના ઉપર તું નજર નાખતી નહીં. હા પણ હું ક્યાં કહું છું ટીનુ બેન કે એ મને જોઈએ, થા તો હું કહું છું કે સારા છે. તો પાસે 5 સેટ બહુ સરસ છે, અને મમ્મી તમે ગમે તે મને આપી દે, મને કોઈ પણ હાલ છે, બધા સેટુ સારા જ છે. હાલો તમે લોકો તો અહીંયા બેઠા છો, હું આખા ઘરમાં તમને લોકોને શોધતો હતો. આ બધું હું ખોલીને બેઠા છો મમ્મી? મમ્મી એને જૂનો ખજાનો ખોલ્યો છે ભાઈ, અને એમાંથી 3 હારામાં હારા સેટુ મેં પસંદ કર્યા છે. બાકી 2 આ તારી બાયડીને ને એક આ ડબ્બાની બાયડીને. આ ડોહી પાસે તો જોરદાર બધા સેટ છે, બધા સેટ મારે પડાવી લેવા જોશે. હા તો ઝેનીને એમ કે આ બે જે સેટ પડ્યા છે ને એમાંથી એક ડબ્બીનો છે ને એક એનો છે. ડબ્બી તો પસંદ નથી કરતી, તો ઝેનીને કે કયો ગમે છે તો ઈ રાખી લે, અને એક ડબ્બી રાખી લે. ડાર્લિંગ સમોસા ચમચા so pretty ચમચા please. કયો શેડ ગમ્યો એને સત્તુ? મમ્મી એને આ 3 જે પડેલા છે ને એ 3 બહુ જ ગમ્યા છે, અને આ એકચ્યુઅલી આ બધા જ એને બહુ ગમ્યા છે. તો હું એમ કહું છું કે બધા એને આપી દઈએ તો એના લગન પણ છે, એને બહુ સારું લાગશે મમ્મી. એલા સત્તુ, આ ડબ્બી ભાભી ક્યારની આપણા ઘરે રહેશે તો એને એમ ન કીધું કે મને બધા જ હાર આપી દો. અને આ તારી ઝેની હજી કાલે આવી છે ને બધું જ માંગે છે. એને કે આ 2 સેટમાંથી એક સેટ મળશે, બાકીના 3 સેટ મારા છે. ચમચા ડાર્લિંગ. નો ચમચા નો. કેમ જતી રહી ઝેની? હું થયું સત્તુભાઈ? તમે લોકો એને રોડાવી દીધી મમ્મી. આપણી પાસે આટલું છે, તમે એને આટલા 5 સેટ ના આપી શકો? તમારો મમ્મી હાવ નાનો જીવ છે, એકે સેટ તમારો જોતો નથી, તમારી પાસે રાખો. મારામાં તેવડ છે, હું એને આના જેવા 20 સેટુ લઈને દઈશ. હવે હું જાઉં છું, બિચારીને રોડાવી દીધી, હવે મારે એને મનાવી જોશે. આ સારું લાગે છે મમ્મી, એટલે દૂરથી બિચારી આપણા ઘરે આવી છે. એલી મમ્મી આ સત્તુડાના ભવન ફરી ગયા હોય ને એમ લાગે છે મને. હું લાગે છે તને ડબ્બી ભાભી? તું હું કહેશ? કંઈક બદલાયેલો નથી લાગતો સત્તુ? હા વાત તો હાસી છે ટીનુબેન, પેલા ક્યારે આ રીતે મમ્મી હારે વાત નથી કરી સત્તુભાઈએ, અને આ ઓલી ઝેની માટે થઈને કેટલું બધું બોલી ગયા મમ્મીને. છોકરી પાછળ ગાંડો થઈ ગયો છે મારો હપતુડો. મને પહેલા દિવસથી જ ખબર છે કે આ છોકરી એની ઉપર કાલા જાદુ કરે છે. એક મારો ડબ્બો આટલો ડાયો, એની વહુ એટલી ડાઈ ડબ્બી, અને આ જો આનું ભવન જ ફેરવાઈ ગયું, હજી તો લગન નથી થયા. એટલે કેમ મારી બેન આટલી બધી રોવે છે સપતુ? મેં આજ સુધી મારી છોકરીના આંખમાં એક આહુડું નથી આવવા દીધું, અને અહીંયા આવ્યા પછી આ પહેલી વાર આટલું બધું રોઈ છે. કેમ આટલું બધું રોવે છે? શું થયું? અરે કાંઈ થયું નથી મિસ્ટર સંપ અને મિસ્ટર રોબોટ, કાંઈ થયું નથી. એમાં એવું છે કે મારા મમ્મી પાસે જે સેટ છે ને, જે જ્વેલરી છે ને, એ બધી આને જોઈએ છે, અને મમ્મીએ એમ કીધું કે બધામાં ભાગ પાડવાનો છે. મારી જે ડબ્બી ભાભી છે અને મારી બેન ને આ જેની 3ની વચ્ચે ભાગ પાડવાનો છે, પણ જેની ને એ બધા સેટ જોઈએ છે. તમે મારી બેનને આટલા 5 સેટુ ન આપી શકો તો તમે આખી જિંદગી એને હું રાખવાના સત્તુ?
એ અમારી પાસે એક વસ્તુ માંગતી તો અમે એને 1000 વસ્તુઓ આપી દેતા, અને તમે અહીંયા એને 5 સેટું નથી આપી શકતા. અરે પણ મેં એને ઓલરેડી કહી દીધું છે કે હું એને બહાર લઈ જાઉં છું જ્વેલરી શોપમાં, અને એને જે ગમશે, જેટલું ગમશે દરેક વસ્તુ એને હું લઈ દેવાનો છું. પછી શું કામ આટલું બધું રોવે છે? આ રૂપિયાની વાત નીકળી જ ગઈ છે તો એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે જો રૂપિયાને બાબતે થઈ અને ક્યારે મારી જેનીના આંખમાં આંહુડા ન આવવા જોઈએ. અત્યારથી જ તેને તમે તમારા ઘરે કહી દો કે તમારા દરેક વસ્તુમાં જેટલા ભાગ છે એ તમને આપી દે, એટલે પછી મારે ત્યાં જઈને મારો જીવ અહીંયા ન રહેવો જોઈએ. અને તમારામાં તેવડ ન હોય તો એક કામ કરો, તમે હાલો ઘર જમાઈ બનીને. મારી દીકરીને તો હું હાસવશો જ, તો હવે તમને હાસવીશ, બીજું શું. ના એવું કંઈ છે જ નહીં, મારામાં તેવડ છે જ. અને આજે જ હું મારા ઘરે વાત કરી અને બને એટલી વસ્તુઓમાં ભાગ મારો લઈ લઈશ, બરાબર છે? તમને ગમે જેટલી ખાતરી જોતી હોય ને એટલી ખાતરી હું આપવા તૈયાર છું. આજે જ વાત કરી લઈશ. અને હવે ઝટ લગ્નની તૈયારીઓ ચાલુ કરો. પપ્પાને હવે સારું થઈ ગયું છે, એટલે તમારે હવે કંકોત્રીઓ છપાવો. અને આ હેલિકોપ્ટરનું જેનીનું જે સપનું પૂરું કરવાનું છે એનું શું કરવાનું છે એ તમે કરી શકશો કે એ અમારે જ કરવાનું છે? એને જેવું ગમશે, જે કરવું હશે, જે રીતનું હેલિકોપ્ટર જોતું હશે એ હું એને ત્યાં લઈ જઈને અપાવડાવીશ, અને એમાં જ એની એન્ટ્રી થશે. મિસ્ટર રોબોટ, તમે બિલકુલ ચિંતા ન કરો. અને હવે હું જાઉં, મારે પણ મારા ફેમિલીને કહેવું જોશે કે લગ્નની તૈયારીઓ ચાલુ કરો, અને આપણી જે અહીંયા વાત થઈ એ બધી વાત હું ત્યાં કરવા જાઉં છું. એન્ડ જેની ડાર્લિંગ, સમુસાશા છમછાછા તૈયાર થઈ જા, હમણાં હું તને લેવા આવું છું. પછી આપણે જઈએ જ્વેલરી શોપમાં, તને જેવા ગમતા હોય એવા હાર દેવડાવી દઉં. બસ એરિયા સત્તુડો તારા પ્રેમમાં પાગલ છે. એનું દિલ તૂટશે ને તો મને રોવું આવવાનું છે. અરે સત્તુ શું, અત્યાર સુધીના જેટલા દુલ્હા આપણે ફસાયા છે બધા આની વાહે પાગલ જ થઈ ગયા છે, અને એમ જ બધું લૂંટવી ચૂક્યા છે. અહીંયા હવે માલ ભેગો કરીને સીધું આપણે તો વર્લ્ડ ટૂર કરવા જ નીકળી જવું છે. એટલો માલ ભેગો થશે આ વખતે એમ લાગે છે. અરે મારી જાનની વાત થાય એ સેજ એવી કે લોકો એની વાહે પાગલ થઈ જાય છે. અને આ વખતે તો મારી વાત સાંભળ, હમણાં જાય ને જ્વેલરી શોપમાં એટલે 2 લાખ 3 લાખથી નીચેના હાર પસંદ જ ન કરતી. હું કીધું જેટલું થાય એટલું ખંખેરી લેવાનું છે આપણે. અરે તમે લોકો ચિંતા ના કરો, હજી તો મેં મારી અદાઓ એને બતાડી નથી. હજી તો જો હું કેટલો ખંખેરું છું એને. હેલિકોપ્ટર લેવા લઈ જવાનો છે ને મને, જો કેવો ખંખેરું છું એને. અને એકથી મોંઘા ઘરેણા પસંદ કરું. મારી હારી ઓલી ડોહી પાસે જોરદાર સેટું હતા, એ પણ મળી ગયા હોત તો મજા પડી જાત. પણ કાંઈ વાંધો નહીં, આપણે હવે નવા આવશે અને એનાથી એકદમ મોંઘા જ લેવાની છું. એટલે આ લોકો હવે લગ્નની તૈયારીઓ કરશે તો આપણે હવે પહેરવા માટે કપડાં તો લેવા જોશે ને. એની આપણે ક્યાં ચિંતા જ છે, આનો આશિક છે ને. તું એને કહેજે કે અમારામાં આવો રિવાજ છે કે છોકરીના ઘરના એ લોકો માટેના જે કપડાં ને બધું હોય એ લોકો છોકરાવાળા આપે, એટલે એ માની જશે. યસ ગાઈસ, તમે લોકો ચિંતા ન કરો, બધું મારા ઉપર છોડી દો. બધું તમને જેવું જોશે એવું મળી જશે. એકથી મોંઘા કપડાં લેવડાવશું સત્તુ પાસે. એલા હું વાત કરવી છે તારે, કાં બધાને અહીંયા ભેગા કર્યા છે? ડબ્બાભાઈ, ડબ્બી ભાભી, મમ્મી, પપ્પા અને ટીનું. એક તો પહેલાં મારે એ વાત કરવી છે કે આપણે હવે લગ્નની તૈયારીઓ કરવી જોશે, કારણ કે મિસ્ટર સંપ છે એ હવે સાજા થઈ ગયા છે, એટલે હવે આપણે તૈયારીઓ ચાલુ કરીએ લગ્નની. અને બીજી મેઇન વાત મારે તમને એ કહેવાની હતી કે આ ઘરમાં મારો જે ભાગ છે એ મને તમે આપી દો, કારણ કે મને આ ઘરમાં નહીં ફાવે, અને મારે જેટલું પણ મારું છે ને એ મારે હવે મારા નામે કરી દેવું છે. એટલે ઘરનો ભાગ એક મને આપી દેજો જે થતો હોય. અને એક દુકાનમાં, જ્યારે આપણે દુકાન ચાલુ કરી હતી ત્યારે લોન મેં જ લીધી હતી, અને મેં ઘણા ખરા હપ્તા ચૂકવ્યા હતા, એટલે એનું વ્યાજ સહિત ઇન્ટરેસ્ટ સહિત બધું મને આપી દેજો, અને એમાંય ભાગ મને આપી દેજો. આ બધું તું હું બોલો સત્તુ? તને એકવારે શરમ ના આવી આ બધી વાત કરતા? હા, હાસી વાત છે સત્તુ. અને અત્યારે તારે શું એટલી બધી ઉતાવળ છે? આ ભાગ આપો ને તે ભાગ આપો. તારી પાસે હું નથી કે તારે અત્યારે બધો ભાગ જોઈએ છે. મમ્મી પપ્પા, મારે છે ને ઇન્ડિપેન્ડન્ટ થવું છે, અને આજે જે રીતે મમ્મીએ મોઢા ઉપર જેનીને ના પાડી દીધી કે તને આ હાર નહીં મળે, તને એક જ હાર મળશે, એવું આજ પછી મારે જેનીને ના પાડવાની ના થાય એવું મારે કરવું છે. મારી પાસે એટલું હોવું જોઈએ કે જેની કહે ને કે મારે સોનાનો મહેલ જોઈએ છે તો હું એને સોનાનો મહેલ પણ આપી શકું.
અને મારા બેંક મેનેજરને પણ મેં ફોન કરીને અત્યારે જ કહી દીધું છે કે મારું પણ જે અકાઉન્ટ છે એમાં જેનીનું નામ એડ કરાવી દો. મેન અકાઉન્ટ હોલ્ડર જે હોય એ જેની હોય, એટલે જેની ઉપાડી શકે રૂપિયા અને જેનીને જે કરવું એ કરી શકે. મારું બધું એના નામે કરી દીધું છે મેં. એટલે ડબ્બા આ સત્તુભાઈ તો જબરજસ્ત ફરી ગયા છે. આટલું બધું એના દિમાગમાં કોણે આ બધું ભરાવી દીધું છે? આજ સુધી ક્યારેય આવી વાતો સત્તુભાઈના મોઢે મેં સાંભળી નથી. અને કેવી રીતે વાત કરે છે મમ્મી પપ્પા સાથે, જુઓ તો ખરા. હા, હાસી વાત છે ડબ્બી. અને મને કંઈક દાળમાં કાળું ઈ લાગે છે કે આ હમણાં અંદર હતો ને રૂમમાં જેનીના પરિવાર ભેગો, એ લોકોએ કાંઈક આને સડાવ્યો હોય ને એવું મને લાગે છે. એલા સત્તુ, હજી તો તારે લગ્ન થયા નથી ને તું બાયડીનો ગુલામ થઈ ગયો છો. પાછો ફર મારા ભાઈ, પાછો ફર. આમ તો તારા રોવાના દિવસો આવશે. હવે પાછા ફરવાનો તો સવાલ આવતો જ નથી. અને હમણાં હું જેનીને લઈને જાઉં છું, એને જ્વેલરી શોપમાં લઈ જવાની છે મારે. અને જેમ મેં કીધું તું કે તમારાથી એ સળિયાતા એને જોતા હશે એટલા સેટું હું એને લઈ દેવાનો છું. એટલે હું જાઉં છું અને પછી અમે લોકો હેલિકોપ્ટર લેવા પણ જવાના છીએ. હેલિકોપ્ટર જે ભાડે લેવાનું છે એમાંથી એની એન્ટ્રી કરવાની છે. એટલે જે રીતના લગ્નની તૈયારીઓ આપણે કરવાના હતા એવી જ તૈયારીઓ કરવાની છે. અને પછી અમે લોકો જુદા થઈ જશું અહીંયાથી. મને ખબર જ હતી કંઈક દાળમાં કાળું છે. આ લોકોએ મારા સત્તુને સાવ બદલી નાખ્યો છે. ચિંતા કરમાં, હું સત્તુને 1 રૂપિયો દેવાનો નથી. એને એના રૂપિયાથી જે કરવું હોય, જેટલું લૂંટાવવું હોય એલી જેની પાછળ લૂંટાવા દે. આપણા ઘરમાંથી કે આપણી દુકાનમાંથી એને 1 ભાગ મળવાનો નથી. જે રીતે લગ્નની તૈયારીઓ આપણે કરતા હતા એ રીતે લગ્નની તૈયારીઓ ચાલુ રાખો. મારો દીકરો છે, એના લગ્ન કરાવવાની જિમ્મેદારી મારી છે. એટલે એ જવાબદારી હું પૂરી કરીશ અને પછી સત્તુને જે કરવું હોય એ કરે. એ છૂટો છે. પપ્પા, એ લોકોને તો જોરદાર લગ્ન કરવા છે ને એની માટે તો આપણે કેટલો મોટો હોલ ને બધું બુક કરાવવું જોશે. આ હેલિકોપ્ટર ઉતારવાનું છે તો એ તો મોટું મેદાન જેવું જ જોશે, પાર્ટી પ્લોટ. પેલા એમ હતું કે આ સત્તુ સમજી જશે ને સત્તુને આપણે કહેશું તો એ જેનીને સમજાવી દેશે. પણ આ તો સત્તુ જ આપણી સામો થઈને ઊભો છે. કાંઈ વાંધો નહીં, તું ઓલા સોપારી ભાઈ છે ને એને પાર્ટી પ્લોટનું પૂછ. એની પાસે બહુ બધી ઓળખાણું છે, એટલે પાર્ટી પ્લોટનો ઇંતજામ તો થઈ જાહે. બાકી બધું જે કરવું હોય એને સત્તુને કરવા દે. અને હાલ હવે આપણે દુકાન ભેગા થઈએ. દુકાન રેડી મૂકીને આવ્યા છીએ આપણે બેઉ. એટલે ઘણા દિવસે વળવાઈની છે બેઠા આપણે, કા? હમણાં તો આપણે બેસી જ નથી શકતા. જ્યારથી આ તારો સત્તુ આવ્યો છે ને ત્યારથી તું તો મારી હારી બે વાર નથી આવતી. એલી હાસી વાત છે. આ સત્તુભાઈ આવ્યા છે ને ત્યારનું ઘરમાં 1 મિનિટ બેસવાનો ટાઈમ નથી મળ્યો. બધા કંઈક ને કંઈક ટેન્શનમાં જ ફરે છે. આમ તો ઘરની વાત એલી કહેવાય નહીં, પણ તમે લોકો મારી પાકી બેનપણીઓ શું ને, એટલે કહું છું સત્તુભાઈ જેનીની વાહે ઘરનું બધું જ લૂંટાવા તૈયાર થઈ ચૂક્યા છે. બોલ, એમ કે છે કે ઘરમાં ભાગ આપી દો, દુકાનમાં જે ભાગ છે મારો આપી દો અને બધું જ મને આપી દો. હું ઘરથી જુદો થવા માંગુ છું. આવું બધું કહે છે. અને મમ્મી એક બાજુ રોય રાખે, પપ્પા ટેન્શનમાં, ડબ્બો ટેન્શનમાં. કાંઈ ઘરમાં મજા જ નથી આવતી એલી. અને પાછો એનો ઓલો જે ભૂર્યો બાપ છે ને સંપ, એ હવે સાજો થઈ ગયો છે. એટલે હવે કે હવે લગ્નની તૈયારીઓ ચાલુ કરો. એટલે કાલથી લગ્નની તૈયારીઓ ચાલુ કરશું, કંકોત્રી સપાવશું, એ બધું ચાલુ પાછું. એટલે સત્તુ આવું બધું કરે એ બહુ કહેવાય. એટલે મારે તને ઘણા દિવસથી કહેવું હતું કે મને આ જેની છે ને બરાબર નથી લાગતી. તું ધ્યાન રાખજે એનું. મને કંઈક એનું કંઈક આડું અવડું હોય ને ખાતું એવું લાગે છે. હા, હાસી વાત છે ઠીંગુની. મને એવું જ લાગે છે કે કંઈક તો છે એનું, કંઈક આડું અવડું ખાતું છે. જોજે ડબ્બી, ધ્યાન રાખજે હો. આજકાલ આવા બધા કિસ્સા બહુ થાય છે કે લૂંટેરી દુલ્હન ને લૂંટીને જતી રહીને. જોજે એવું કંઈકમાં ફસાઈ ન જતા તમે લોકો. હા, એલી આ વાંહડા જેવી હાસું કે છે. અને ઠીંગુ તે ઓલી વાત કરી કે નહીં ડબ્બીને? કઈ વાત એલી? એલી હું અને આ છે ને ભમરાડી અમે લોકો આવતા હતા ને એક દિવસ, તો તારા ઘર બાજુથી નીકળ્યા ને તો આ જે જેની ને ના પપ્પા ને બધા ઈ જે ગેસ્ટ રૂમમાં રહેશે ને એ લોકોનો જે બારી છે એ રોડ બાજુ જ પડે છે, બરાબર ને? તો અમને ત્યાંથી અવાજ સંભળાણો અને એ લોકો ગુજરાતીમાં વાત કરતા હોય ને એવું મને લાગ્યું. હા એલી, પણ એલો રોબોટભાઈ અને આ સંપ બેને તો ગુજરાતી આવડે જ છે ને? હા, પણ તારી ડોહી જેનીનો અવાજ સાંભળ્યો અમે, અને એ ગુજરાતીમાં જ વાત કરતી હતી એવું અમને સંભળાણું.
એટલે બની શકે કે અમારો વહેમ હોય. અમે એમ નથી કહેતા કે અમે જેનીને જ સાંભળી હતી, પણ તું જરાક ધ્યાન રાખજે, હું તને ખાલી એટલું કહું છું. એટલે તમે બંને ખાલી ચિંતા કરો છો એવું કાંઈ નથી. એ લોકો અમારે ઘરમાં જ રહેશે. અમે આજ સુધી જેનીનો અવાજ નથી સાંભળ્યો. એટલે આ તો અમને જે લાગ્યું એ અમે તને કીધું. બાકી તને જો એમ લાગતું હોય કે એ લોકો હારા જ છે તો પછી હારું જ છે, તો કાંઈ ટેન્શન એવી વાત જ નથી. ચાલુ કરો લગ્નની તૈયારીઓ. હા એલી તને એમ લાગતું હોય ને કે બધું બરાબર જ છે તો પછી ભૂલી જા, તો બહુ ટેન્શન ન કરતી અને મસ્ત લગ્નની તૈયારીઓ ચાલુ કરો. તને મદદ કરાવવા આવશું કાલથી. હો ના પણ ડબ્બી, હું તો હજી કહું છું, ધ્યાન રાખજે. આ ઓલી લૂંટેરી દુલ્હન અને એના સાગરીતું એ લોકો હમણાં જ જેલમાંથી છૂટ્યા છે અને મેં એમ સાંભળ્યું છે કે એ ગેંગ પાછી એક્ટિવ થઈ છે, એટલે ધ્યાન રાખજે હો બાપા. એલા હા હાલો, કાલથી મારે હવે લગ્નની તૈયારીઓ ચાલુ કરવાની છે. આજે વહેલું હોઈ જાવું જોશે, હજી જમવાનું બનાવવાનું બાકી છે, એટલે હું જાઉં છું. કાલે બધા મળીએ પાછા. હો તમે બે આવજો ઘરે, તું અહીં આવજે વાંહડા જેવી. હા હાલ અમે જઈએ છે. હો એલી વાંહડાના પેટની તને સમજ નથી પડતી. એ ડબ્બી બિચારી ટેન્શનમાં આવી ગઈ એટલે મેં વાત પતાવતા હતા તો તું પાછી ચાલુ પડી. ગેંગ સક્રિય થઈ છે ને આમ છે ને જેલમાંથી છૂટ્યા છે, અમને ખબર છે, પણ હવે એને એવું થોડું કહેવાય કાલથી એ લોકો લગ્નની તૈયારીઓ ચાલુ કરવાના છે અને આજે આપણે એના દિમાગમાં આ રીતનું બધું શક નાખીએ તો બિચારી એને ટેન્શન થાય ને, એટલે આપણે એવું બધું નથી કરવું. તું હવે એને કંઈ કહેતી નહીં. મારા ડિયર ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો આજનો તમને? અને ગયા વખતે સોપારી ભાઈએ કીધું એટલે ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી. હો બધાની કોમેન્ટ મેં વાંચી અને બધાને જેટલાને જવાબ આપી શકાણું એમ લગભગ તો મેં બધાને જવાબ આપ્યો છે અને ઘણા બધા લોકોએ સબસ્ક્રાઈબ પણ કર્યું છે. થેન્ક યુ સો મચ. અને જેણે નથી કર્યું સબસ્ક્રાઈબ એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો વિડીયો, કોમેન્ટ કરજો કેવું લાગ્યું અને જય શ્રી કૃષ્ણનો કોમેન્ટ ખાસ કરજો બહેનો, મને બહુ ગમે છે. અને કાલે ફરી ધમધમાટ ભર્યા એક વિડીયોમાં મળીએ અને મિસ્ટર સંપ અને જેનિન બધાની પોલું બહાર પાડવાની છે આપણે, અને કઈ રીતે પોલ બહાર પડે છે, કઈ રીતે એ લોકો પકડાય છે એ જોવાની બહુ જ મજા આવવાની છે. એટલે મારો એપિસોડ જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. ધ્યાન રાખજો તમારું. જય શ્રી કૃષ્ણ. આવજો.